જય શ્રી રામ. આ વિડીયોમાં આપણે રામનવમીનો મહિમા, તેની પૂજા વિધિ અને કથા સાંભળીશું. બોલો સિયાપતિ રામચંદ્રની જય. સર્વ ભક્તોને સૌપ્રથમ તો રામનવમીની હાર્દિક શુભકામનાઓ. આપણા હિન્દુ ધર્મમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચૈત્ર સુદ નોમની તિથિએ કૌશલ્યા માતાની કુખે રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં બ્રહ્માંડ નાયક અખિલેશ સાક્ષાત ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપમાં જન્મ લીધો હતો. શ્રીરામનો જન્મદિવસ બપોરના 12 વાગ્યે થયો હતો. આથી આ દિવસે આખા દેશની સાથે અયોધ્યામાં પણ વિશેષ રીતે ઉત્સવ મનાવવામાં આવે છે. ભગવાન શ્રીરામનો મહિમા જ અનેરો છે. આ નામ ભવસાગર પાર કરાવનાર છે. આ પર્વની સાથે સાથે માતા નવદુર્ગાની નવરાત્રિનું સમાપન પણ જોડાયેલું છે. ભગવાન શ્રીરામે પણ માતા દુર્ગાની પૂજા આરાધના કરી હતી અને તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિ પૂજાએ જ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. એવું કહેવાય છે કે રામનવમીના દિવસે સ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાનો આરંભ કર્યો હતો. આજના દિવસે પ્રભુ શ્રીરામની વિધિવત પૂજા કરવાથી કીર્તિ અને યશનો લાભ મળે છે. રામનવમીની પૂજા કરવા માટે વ્યક્તિએ આખો દિવસ ઉપવાસ રાખી અને ભગવાન શ્રીરામની પૂજા કરવી. પોતાની અનુકૂળતા અને સ્વાસ્થ્ય પ્રમાણે ફળાહાર કરી શકાય. આજના દિવસે જે વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે દાન ધર્માદો કરે તે અનેક જન્મના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાનની પૂજા કરવા માટે રામનવમીના દિવસે પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠી ઘરની સાફ સફાઈ કરી અને ગંગાજળનો છંટકાવ કરવો. ત્યારબાદ સ્નાનાદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ લાકડાના એક ચોરસ ટુકડા પર સાથીઓ બનાવી ગંગાજળથી ભરેલો લોટો રાખવો અને તેમાં ચાંદીની વીંટી કે કોઈ વસ્તુ સામગ્રીનો ઉપયોગ કરીને શ્રીરામનું પૂજન કર્યા પછી આરતી કરવી અને ભોગ ધરાવવો. તેમજ ભગવાન શ્રીરામના મંત્ર જાપ કરવા. આખો દિવસ કોઈની નિંદા કુતલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. આમ રામનવમીનું વ્રત કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે, તેની ધીરજ વધે છે. આ સિવાય ઉપાસકના વિચાર શક્તિ, બુદ્ધિ, શ્રદ્ધા, ભક્તિ અને પવિત્રતામાં વધારો થાય છે. કહેવાય છે કે રામનવમીનું વ્રત નિષ્કામ આજીવન કરવામાં આવે તો સમસ્ત પાપોમાંથી મુક્તિ મળી અને વૈકુંઠમાં સ્થાન મળે છે. ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ પક્ષની 9મી તિથિએ પુનર્વસુ નક્ષત્ર કર્ક લગ્નમાં જ્યારે સૂર્ય અન્ય 5 ગ્રહોની શુભ દ્રષ્ટિ સાથે મેષ રાશિ પર વિરાજમાન હતા ત્યારે ભગવાન શ્રીરામનો માતા કૌશલ્યાની કુખે જન્મ થયો. રઘુકુળ શિરોમણી મહારાજ દશરથ તથા મહારાણી કૌશલ્યાને ત્યાં અખિલેશ સાક્ષાત ભગવાન વિષ્ણુએ પુત્ર રૂપમાં જન્મ લીધો હતો. શ્રીરામનો જન્મ દિવસે બપોરે 12 વાગ્યે થયો હતો. સૌંદર્ય નિકેતન શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલ ચતુર્ભુજધારી શ્રીરામ પ્રગટ થયા ત્યારે માતા કૌશલ્યાને વિસ્મય થયું હતું. રામનું સૌંદર્ય તથા તેજ જોવા છતાં પણ તેમની આંખોને તૃપ્તિ નહોતી થતી. દેવલોક પણ અવધમાં ઉજવાઈ રહેલા શ્રીરામ જન્મોત્સવની આગળ ઝાંખો લાગી રહ્યો હતો. શ્રીરામના જન્મોત્સવમાં દેવતા, ઋષિ, કિન્નર, ચારણ સહિતના લોકો ઉપસ્થિત રહી આનંદ માણી રહ્યા હતા. શ્રીરામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો હતો. તેઓ માતા પિતાના આજ્ઞાકારી પુત્ર હતા. અયોધ્યાના રાજકુમાર હોવા છતાં તેમણે માત્ર પોતાના પિતાના વચનને પૂરું કરવા માટે રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ ભોગવ્યો હતો. શ્રીરામ ઉત્તમ પુત્ર, ભાઈ, પતિ, પિતા, મિત્ર અને રાજા હતા. રાક્ષસ રાજ રાવણનો વધ કરીને તેમણે સમગ્ર સંસારને ભયમુક્ત કર્યો હતો. યુગ યુગાંતરથી ધર્મની સ્થાપના અને ઋષિ મુનિના રક્ષણ માટે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર લે છે. અધર્મ અને રાક્ષસોના ત્રાસથી લોકોને મુક્ત કરવા માટે
ભગવાન વિષ્ણુએ અનેકવાર અવતાર ધારણ કર્યા હતા. તેમાંથી એક અવતાર છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામનો. ભગવાન શ્રી હરિના મુખ્ય 10 અવતારોમાં આ પૈકી શ્રી રામ અવતાર શ્રેષ્ઠ છે. પ્રભુ શ્રી રામનો જન્મ એ કારણ જન્મ છે. તેઓ સામાન્ય માણસની જેમ જ જીવ્યા અને લોકોને જીવન જીવવાની કળા બતાવી. સ્વભાવે ખૂબ જ નમ્ર, સરળ અને શાંત પ્રકૃતિના કારણે યુગો યુગોથી માનવી તેની પૂજા કરતો આવ્યો છે. મહર્ષિ વાલ્મીકી કહે છે કે પ્રભુ રામના ચારિત્રના કારણે ભારતના ખૂણે ખૂણે તેઓ વસ્યા. ભારતનો એક પણ એવો ખૂણો નહીં હોય કે જ્યાં શ્રી રામનું મંદિર ના હોય, કે જ્યાં રામધૂનનો અવાજ ના હોય. વાસ્તવમાં પ્રભુ શ્રી રામ જન્મ્યા અયોધ્યામાં, પરંતુ 14 વર્ષના વનવાસ દરમિયાન પૂરી ભારત યાત્રા કરી. એ સંદર્ભે સમગ્ર દેશમાં ગલીએ ગલીએ તેમની ખ્યાતિ અજર અને અમર છે. હિન્દુઓના મુખ્ય તહેવારમાં રામનવમી રામ જન્મોત્સવ ધાર્મિક તહેવાર છે. વસંત ઋતુકાળ ચૈત્ર સુદ નવમી તિથિ ગુરુવાર પુનર્વસુ નક્ષત્ર અભિજીત મુહૂર્ત યાની મધ્યાહન સમયે બપોરે 12 કલાકે ત્રેતા યુગમાં તેનો જન્મ થયો હતો. શ્રદ્ધાળુ અને લાગણીશીલ ભારતીય પ્રજા આ સમયને રામનવમી તરીકે ઉજવે છે. રામ જન્મનો મુખ્ય ઉદ્દેશ રાવણનો સંહાર કરી પૃથ્વીને અસુરોના ત્રાસથી મુક્ત કરી અને પૃથ્વી ઉપર સુશાસનની સ્થાપના કરી લોકોને પ્રભુના માર્ગે વાળી યોગ્ય અને આદર્શ જીવન જીવવાની કળા શીખવી અને માનવોનું કલ્યાણ કરવું એ જ મુખ્ય હેતુ હતો. રઘુકુલ ભૂષણ ભગવાન શ્રી રામ જેવું મર્યાદા રક્ષક આજ સુધી બીજું કોઈ નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. એમ કહેવું એમાં જરા પણ અતિશયોક્તિ નથી. તેઓ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા. તેઓ અવતરણ બાદ એક સદાચારી આદર્શ મનુષ્ય તરીકે રહ્યા. તેમના આદર્શો લીલા ચારિત્ર વાંચવા સાંભળવા ગમે જ. તેમનું ચારિત્ર વાંચવાની સાથે મન મુગ્ધ બની જાય છે. તેમનું પ્રત્યેક કર્મ આજના મનુષ્યને જીવવા માટે આદર્શ અને પ્રેરણાનો સ્ત્રોત જ ગણાય છે. હવે આપણે શ્રી રામ જન્મની કથા સાંભળીશું. અયોધ્યામાં સૂર્યવંશી રાજા દશરથનું શાસન અને રાજ્ય સુંદર રીતે ચાલતું હતું. પ્રજામાં શાંતિ હતી. રાજા તેમની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને માન આપતા હતા. પરંતુ દશરથ રાજાને ત્યાં શેર માટીની ખોટ હતી, એટલે તેમને કોઈ સંતાન ન હતું. આથી પોતાના વંશની વૃદ્ધિ માટે તેમને ચિંતા થતી હતી અને આથી તેઓએ પોતાના ગુરુ વશિષ્ઠને મળ્યા અને પોતાની વ્યથા કહી સંભળાવી. ત્યારે ગુરુ વશિષ્ઠે તેમને પુત્રેષ્ઠી યજ્ઞ કરવાનું કહ્યું. આથી દશરથ રાજાએ તેમની આજ્ઞા સ્વીકારી બધાને આમંત્રણ આપી અને જોરશોરથી યજ્ઞની તૈયારી શરૂ કરી દીધી. યજ્ઞના મુખ્ય આચાર્ય પદે શૃંગી ઋષિને રાખી અને યજ્ઞ થયો હતો અને યજ્ઞ સમાપ્ત થતાં તેમાંથી યજ્ઞદેવ પ્રગટ થયા અને હવિષ્ટમાન ખીર આપી. આ પ્રસાદની ખીર બધી જ રાણીઓને સરખા ભાગ પાડી અને આપવાની હતી, પણ રાજા દશરથ ભૂલી જાય છે અને તે 2 જ ભાગ પાડે છે. એક ભાગ કૌશલ્યાને અને એક ભાગ કૈકેયીને આપે છે. સુમિત્રાનો ભાગ પાડતા ભૂલી ગયા. આથી કૌશલ્યા અને કૈકેયીએ પોતાના ભાગમાંથી અડધા અડધા ભાગ કરી અને સુમિત્રાને આપે છે. આમ આ પ્રસાદ આરોગીને ત્રણેય રાણીને સમય જતાં ગર્ભ રહે છે. આથી અયોધ્યામાં ખુશીનું વાતાવરણ પ્રસરી જાય છે. રાજા દશરથ દરેક રાણીનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તેમને દરેક પ્રકારના ગર્ભ સંસ્કાર પણ આપે છે. આમ અવધિ પૂરી થતાં ચૈત્ર માસની શુક્લ પક્ષની નોમના દિવસે માતા કૌશલ્યાના ગર્ભમાંથી ભગવાન શ્રી રામનો જન્મ થયો. આ સમયે આકાશમાંથી પુષ્પવર્ષા સાથે નગારા વાગવા લાગ્યા અને સર્વ દેવી દેવતાઓ દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપવા લાગ્યા. દિવ્ય સ્વરૂપવાન ભગવાને જન્મ લીધો અને આ પવિત્ર દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામના જન્મનો ઉદ્દેશ
રાવણનો સંહાર કરી પૃથ્વીને અસુરોના ત્રાસથી મુક્ત કરી પૃથ્વી ઉપર સુશાસનની સ્થાપના કરીને લોકોને પ્રભુના માર્ગે વાળી યોગ્ય અને આદર્શ જીવવાની કલા શીખવી અને માનવોનું કલ્યાણ કરવું એ જ મુખ્ય હેતુ હતો. રામ એટલે રમાના, આપણા હૃદયમાં નિવાસ કરનારા દિવ્ય આત્મ સ્વરૂપ. શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્રનામ તતુલ્યમ રામ નામ વરાનને. આ શ્લોકનું માત્ર 3 વાર સ્મરણ કરવાથી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના એક પાઠના ફળ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વ્યક્તિના અંત સમયે એટલે કે મૃત્યુ સમયે તે વ્યક્તિના કાનમાં આ મંત્રનો નાદ કરવાથી વ્યક્તિ સદગતિ પામે છે. કળયુગમાં શ્રીરામ શ્રી તિરુપતિ બાલાજી સ્વરૂપે વિષ્ણુ મૂર્તિ રૂપે પ્રભુ શ્રીરામ કળયુગમાં તિરુમલ પર્વત પર સ્થિર થઈને શ્રી તિરુપતિ બાલાજી સ્વરૂપે શ્રી વેંકટેશજી સ્વરૂપે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અને પ્રભુ શ્રીરામે કહ્યું છે કે જેનું મન નિર્મળ એટલે કે મનમાં રાગ કે દ્વેષ ના હોય તેથી તે વ્યક્તિ મને અતિ પ્રિય છે. બોલો પ્રભુ શ્રી રામની જય. સિયાવર રામચંદ્રની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.